ડભોઈ શમશેરપુરા ગામની સીમમાં ઘાસની ઘાસડીઓ ભરેલ ટેમ્પોમાં આગ. ખેતરમાં બપોરના સમયે એક આઈસર ટેમ્પો ખેતરમાં રહેલ ઘાસની ઘાસડીઓ લઈ નીકળી રહ્યો હોય તે અરસામાં અચાનક ઘાસમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. સમગ્ર બનાવમાં આઈસર ચાલક અને ક્લીનર ટેમ્પોમાંથી ઉતરી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. જોકે જોતજોતામાં આઈસર ટેમ્પોમાં આગ લાગવાને કારણે સંપૂર્ણ આઈસર બળી ગયો હતો. આ આગ ઉપર કાબુ મેળવવા ડભોઈ નગરપાલિકા ફાયર ટીમની પણ મદદ લેવામાં આવી હતી. 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. ડભોઈ હાલ ગરમીનો પારો 44 ડિગ્રી પહોંચ્યો છે. તેવામાં આગની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. ડભોઈ તાલુકાના શમશેરપુરા ગામના સીમમાં એક ખેતરમાં ઘાસચારો ભરી નીકળેલ રહેલ આઈસર ટેમ્પોને વીજ વાયર અડી જતા આઈસર ટેમ્પોમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. જોકે સમગ્ર બનાવને પગલે ચાલક અને ક્લીનર ટેમ્પોમાંથી ઉતરી જતા બંનેનો આબાદ બચાવ થયો હતો. ઘટનાને પગલે ટેમ્પોમાં રહેલ ઘાસચારો અને ટેમ્પો આગની લપેટમાં આવી જતા ભારે નુકસાન થવા પામ્યું હતું. ઘટનાની